હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી 6:45 ને તમારું બધાનું અમારા વ્લોગમાં સ્વાગત છે. આ બાજુ મમ્મી નહીં હાલ આઈ રોજ મોડું કરે મમ્મી તું પપ્પાને તો જવાનું તેવું થઈ ગયું. પપ્પાને ના જવાનું હોય તેવું થઈ ગયું. મોડા જ ઉઠવા લે હવે હાલ ચા બા બનાવીશું પોણી બોણી ભરી હા તે ચા નહીં ઉઠવાનો તો ઉઠવાનો ટાઈમ જ હોય ને. ઊંઘ તો વહેલા ચીવી ગયો આજ તો વહેલા ઉઠી હતી 10 વાગે તો ઉઠી હતી જાગતી હતી હું 6:30 ની જાગતી હતી 5 વાગ્યા પછી 5:30 પૂણા 6 તમે પછી બુક ના પાડી કે ઉઠ. હું તો જાગેલી હોઈ જીતી વિડીયો અપલોડ કરીને પછી મેં કીધું લાઈવ 5 મિનિટ ઊંઘી જાઉં. પપ્પા જે બ્રશ કરવા અને સ્કૂલ તો ચલો મળીએ સ્કૂલથી આવીને. નમસ્કાર મિત્રો, 8:02 થઈ ગઈ છે. આપણે જાગી ગયા છીએ. બ્રશ કરી નહીં ધોઈ અને એકદમ તૈયાર થઈ ગયા છીએ. જોઈએ રસોડામાં હવે શું કરે છે રસોડામાં. બોલો ભાઈ કેવું છે કે હાડા રસોડામાં? ચા બની ગઈ છે, રોટલી બનાવવાની? બની ગઈ રોટલી બની ગઈ બરાબર. ચા રોટલી બની ગઈ એમ ને? પાણી ભરાઈ ગયું? ચાલો કંઈ વાંધો નહીં હેડો. તો ચા અને રોટલી બની ગઈ છે, પાણી આવ્યું છે બહાર. બહાર પાણી આ રીતનું પાણી આવે છે. રસોડા બસોડામાં તો ક્યાં આવતા નહીં. જે વ્યૂ અહીંયા બહારનો જુઓ. પોપટના અહીંયા આપણે લાવવા માટે મકાઈના દાણા ને એવા મોટા મોટા દાણા લાવી અને આ શેડ ઉપર નાખવા, જેથી કરીને પોપટ દાણા ચડવા આવે. કે અમારા બિલાડીનો ત્રાસ વધી ગયો હતો એટલે અહીંયા અમારે ખિસકોલી ને કાબર ને ઓલા ને પોપટ કબૂતર બધું જ આવતું હતું. ચકલી બકલી પણ આ વંડા ઉપર બિલાડીઓ અને આ ઝાડ ઉપર બિલાડીઓના ત્રાસથી પક્ષીઓ બધા પેલો થઈ ગયા. પણ હવે આપણે ધીમે ધીમે પક્ષીઓને લાવવાની કોશિશ કરીએ. સવારના પોરમાં પક્ષીઓ આ બધા ઝાડ ઉપર આવે, શેડ ઉપર આવે, કલબલાટ કરે, દાણા બાણા ચડે, આપણને મજા આવે ને એ લોકોને પક્ષીઓને પણ મજા આવે ખુલ્લી જગ્યા ઉપર વ્યવસ્થિત દાણા બાણા ચણવામાં. તો જોઈએ હવે ચા નાસ્તો થઈ ગયો છે એટલે આપણે ચા નાસ્તો કરી લઈએ અને પછી આજે બોલાયા છે પ્લમ્બરને સિન્ટેક્સ ફિક્સ કરવા માટે. પ્લમ્બર આવશે સિન્ટેક્સ લગાવવા માટે, એટલે એ આપણને સામાન લગથી આપો. એ સામાન આપણે લઈ આવીશું બહારથી. ઈંટ, રેતી, સિમેન્ટ અને પ્લમ્બિંગનો જે કંઈ પાઇપ ફિટિંગનો સામાન જે કંઈ લખી આપો એ આપણે લાવી દઈશું બરાબર. તો બ્લોગમાં બન્યા રહેજો. ચા નાસ્તો આપણે કરી લઈએ પછી મળીએ આગળ. આપણે ઉપર આવી ગયા છીએ. સિન્ટેક્સને ખોલીને અલગ કરીને ઉટલી કરી દીધી છે. કારીગર આવી ગયા છે આપણે ધનરાજભાઈ નાણેચા ઉકરોણાના છે. પ્લમ્બિંગનું કામ કરે છે મોટા ભાઈ. કામકાજના સ્વભાવમાં પણ વ્યવસ્થિત છે બરાબર. તો હવે એમની કામગીરી ચાલુ કરી છે બરાબર. આ બાજુ એટલી ચણવા માટે માલ બને છે. આપણે ઉપર આવી ગયા છીએ. તડકો પડે છે. હવે ભાદરવો થયો, અડધો ભાદરવો થવા આવ્યો. કેમ? હા, થોડા સમય આપણે બતાવતા રહીશું કામ કેટલું પગ્યું. કામ પતશે એટલે પણ બતાવીશું. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. મળીએ આગળ. મિત્રો ઉટલી ચણીને તૈયાર થઈ ગઈ છે. એને ડુંગાનો માલ મારવાનો છે એટલે થોડું જોમી જાય એટલે પછી કારીગર છે ડુંગાવાળો માલ મારીને વ્યવસ્થિત ધારો બારો ફિનિશિંગ કરી દેશે. જો ઉટલીનું કામકાજ આટલું આપણે ઉટલી મોટી કરી. ચાઇના હતું એટલે થોડુંક ફિનિશિંગમાં પેલું રહેતું હતું, પણ તે છતાંય આપણે
કોશિશ કરીને બને એટલી ઓટલીનો ગોળ બનાવી દીધી છે. બરાબર, તો હવે જામી જાય એટલે પછી સિન્ટેક્સનું કનેક્શન છે ઉપર મૂકી અને બપોરે કદાચ કરી નાખશે. સિન્ટેક્સના પણ બધા કનેક્શન છે બધું એમને વોલ બોલ પાડી અને કમ્પ્લીટ કરી નાખ્યું છે. જો તો આ કારીગર આવશે એટલે કનેક્શન બપોર પછી આ ઓટલી બરાબર જામી જાય બપોર પછી કનેક્શન કરશે. વાદળા આવે છે, વાદળા જાય છે, તડકો ઘડીકમાં કાઢે અને ઘડીકમાં વાદળા થાય છે. આપણે હાલ હજી ઉપર જ છીએ, જોઈએ પછી કારીગર આવશે, કામ ચાલુ થશે. જો વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે બધું ચારે બાજુ. થોડા વાદળા થાય ને થોડા પછી શરૂ થઈ જાય. તો વ્લોગમાં બન્યા રહેજો. સિન્ટેક્સ ફિક્સ થઈ જાય એટલે પણ આપણે તમને બતાવીશું. તો 1:07 થઈ ગઈ અને હું સ્કૂલથી આવીને ફ્રેશ થઈ ગયું. આ બાજુ મમ્મી 12 વાસણ ઘસે. આજ તો સિન્ટેક્સ ખાલી કરી દીધું તે ચાલુ છે બાર બધા વાસણ લઈ જઈ પછી સિન્ટેક્સનું ચા ના બની ચા ના ખવાની ચા ના પેલા કારીગરની ચા ના વાસણ બાર લઈ જશે. તો મોટા કનેક્શન કહેતી જ ના, એકનું કનેક્શન પૂર્ણાનું નહીં. એટલે પછી કે તમે દોઢનું કરો ને તો બધી પાઇપો બદલવી બધી પાઇપો બદલવી પડે. કામ પછી દોઢનું કનેક્શન કે એમાં દોઢના કનેક્શન ફેર બહુ પડે ને, પાણી એકદમ ફ્લમ પછી હાઈ 1000 લીટર કે તમારે ઓછું પડે. પેલા અડધાના કનેક્શનમાં ફોર્સ આવે પછી ઘણી કનેક્શન પેલા એટલે ઉપરથી નીચે પાણી આવે એટલે કે એકનું જ બરાબર નીચે વધારે કરાય. નીચે તો તમારે જઈને અડધું જ થઈ જવાનું અને હાઈટ જે પ્રમાણે હોય એ પ્રમાણે જ ફ્લો રહે. પછી તમારે હાઈટ આટલી હોય તો તમે 1.5નું નાખો કે 2નું નાખો તો પછી જે ટોકાની જે સિન્ટેક્સની જેવી હાઈટ હોય ને એ પ્રમાણે પછી એટલી હાઈટ પ્રમાણે એટલો ફ્લો રહે. એથી વધારે ફ્લો ના તો થાય. આજ તો બનાવ્યા ભરેલા મરચા અને શાકમાં હું બનાવ્યું શાકમાં ગવાર પૂરી હો એ મારે આ લોચા. ગવાર હાથ શેની સબ્જી કઈ? શાકમાં અને ખીચડી શાકની? વઘારેલી. આ શાકની. તો ચલો જમી લઈએ. એનું હોય નીચે મૂકી દેવું મૂકી હો ઈકાણ જ મૂકી દેવાનું. પેલું પટ્ટી મૂકીને મૂકી દે એટલે ઢોકણું હાલ ઉઠી રહે. અને નેતા મૂકીને ખોટું નેતા લઈને જગ્યા રોકવી પણ પડી તો પછી પડી રહે. એટલે તમને લેવું છે તો હાલશે પણ ઠીક છે. કરી ચાલુ. હો નમસ્કાર મિત્રો, ફાઇનલી આપણે સિન્ટેક્સની વાત કરતા હતા કે સિન્ટેક્સ ફાઇનલી લાગી ગયું છે. પાણીનો ટેસ્ટ પણ કરી દીધો, બિલકુલ એક ટીપું પણ લીકેજ નહીં ફિટિંગમાં. બધું કમ્પ્લીટ થઈ ગયું. પાણી ઉપર ચલાવી દીધું. પાણી ચલાવ્યા પછી વાલ ચાલુ કરી અને આપણે ટેસ્ટ કર્યો તો બિલકુલ લીકેજ નહીં, એટલે ફર્સ્ટ ક્લાસ ફિનિશિંગવાળું કામ થયું છે. આપણે સિન્ટેક્સની રોટલી પણ કરી દીધી, લગાવી દીધો. આ ભાઈ છે ધનરાજભાઈ નાણેચા, પોતે કોકરાણાના વતની છે અને પ્લમ્બિંગનું કામ કરે છે. મોટી સાઈડો પણ કરો, મોટી સાઈડ હોય તો એ પણ કરે છે. તો તમારે પણ કોક દાડો આવી રીતે જરૂર પડી હોય પ્લમ્બિંગના કામની તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એમનો મોબાઈલ નંબર છે, તો એ મોબાઈલ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો. અવશ્ય મહેસાણાની અંદર તો આજુબાજુના ગામડામાં તમારું કામકાજ હશે તો કોન્ટેક્ટ કરશો તો એ આવશે, તમને ભાવતાલ આપશે ને પછી તમને યોગ લાગે એનું કામ. અમને તો એનું કામ ગમ્યું છે પણ તમને એવું લાગે તો તમે એમને કહેજો કે પ્લમ્બિંગનું તમારું કામ હશે તો એ કરી આપશે વ્યવસ્થિત અને સંતોષકારક. તો ફાઇનલી સિન્ટેક્સ લાગી ગયું તો બ્લોગમાં બનાવી રહેજો. તમારો નંબર એક વખત બોલી જાઓ. 90 93 61 83 90 99 63 91 83 83. ધનરાજભાઈ નાણેચા. બરાબર, યાદ રાખજો. અને અમારા આ બ્લોગને વધુ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને અમને સપોર્ટ કરો છો તો કારીગર છે તો એમને પણ હવે જરૂર પડે તો સપોર્ટ કરજો. બરાબર, તો બ્લોગમાં બનાવી રહેજો. તો 6 વાગી ગયા અને આ બાજુ બધા નીચે આવી ગયા. બધો સામાન લઈને જે વધ્યો તો એ. અને આ અમારા રેન લીલીના ફૂલ પણ આયા મસ્ત મસ્ત. રેન લીલી. રેન લીલી
મસ્ત ફૂલ આવ્યા. ખાસા બધા આયા નહીં? આ મેં તો હાલ જ જોયા આટલા બધા ફૂલ. સવારે ઉતાવળમાં શું પેલું થતું નહીં એટલે મોગરા બધા કાલ તો બધા બહુ બધા મોગરા ફૂલ બધા આવી જશે કેંગાત કશું. તે જોયા હતા? કાલ જોયા હતા મોગરા બધા. મેં તો હાલા પોણી રેડવા આવી હતી ને તાર જ જોયા હતા. આ બાજુ પોપટ આયા હન. પોપટ થાંભલા ઉપર ઘણા બધા આવ્યા. આપણે વાત કરી છે સવારે બ્લોગમાં કે હવે પોપટના પક્ષીઓને લાવવાની કોશિશ જારી કરી છે. પહેલાં આવતા હતા એવા પાછા આવતા થઈ જાય એટલે આપણે પક્ષીઓને છે ને જેવા પક્ષીઓ છે ધારો કે મોટા પક્ષી પોપટને એ બધું છે ને મોટા દાણા અમુક બધું વસ્તુ ખાતા અમે નાખ્યું. મકાઈ છે જુવાર છે એ બધી વસ્તુ પોપટ ખાય કારણ કે એની ચાંચ એવી છે ને એટલે એની ઝીણી બાજરીને બધું એને જલ્દી આવે નહીં. ધારો કે મરચાના ટુકડા હોય પછી શાકભાજીના નાના નાના ટુકડા હોય એ બધું આપણે કોશિશ કરી છે બીજા થોડા ચાલુ કરીએ છીએ તો પક્ષીઓ બધા આવતા થઈ જાય. પેલું રૂમાલ પડી જાય. બિલાડીનો ત્રાસ બહુ હતો પણ હમણાં બિલાડીઓ ઓછી દેખાય ને. આ તો હવે પ્રાણીઓને બધું સૃષ્ટિનો નિયમ છે કે બધો મુક્ત જ ફરતો હોય એટલે એને આપણે રોકી ના શકીએ આવતા જતા પણ એમ તો થોડી સેફટી રાખીએ તો જ્યાં પક્ષીઓ છે યા ઝાડ બાડ છે એટલે આવે તો વાંધો ના આવે એટલા માટે બરાબર. તો હવે સવારે તો વાદળા હતા અત્યારે તો બધા વાદળા જતા રહે નહીં પપ્પા? સવારે વરસાદ આવે એવું હતું અત્યારે પાછું ઘર થઈ ગયો. તમારે પેલી વ્હાઈટના ફૂલ ખીલ્યા. વ્હાઈટ એરિયો નોમ એરિયો જ છે એનું વ્હાઈટનું. અપરાજિતા. તો 7:30 થયા અને પપ્પા તો બહાર ગયા. આ બાજુ મમ્મી બનાવવાનું કર્યું, રોટલી બનાવવાનું ચાલુ કરો. ખીચડી થઈ છે, ખીચડી થઈ છે. બટાકા ડુંગળીનું શાક બનાવ્યું. પપ્પાને તો મોડું થયું ને. બધા અઢી ત્રણ જતા હતા. તો ચલો મળીએ જમતી વખતે. તો 8:15 થવાયા. આ બાજુ જમવાનું તૈયાર થઈ ગયું. મમ્મી તો ચડીને ઉતરીને થાકી ગઈ. ચડી આસો ભૂખ લાગશે બધા. બટાકા ડુંગળીનું શાક, ખીચડી, રોટલી. તો ચલો. મરચા હતા હા બપોર વાળા 3-4 વધ્યા. મોળા હતા એટલે નગર ના વધે. ના અંદર ચોક એકાદું તીખું હતું, માં તીખું આવ્યું કઈ વાંધો નહીં હાડો. ચલો તો મિત્રો આજે આપણા કામ હતા જે કંઈ એ બધા લગભગ પતી ગયા. એક કામ છે હજી ચશ્માના નંબર અને ચશ્મા બનાવવા એટલે કાલ શનિવાર છે એટલે કાલે એવી કામ બતાવી દઈએ પછી આપણે ફ્રી. ઓકે તો ચલો જમી લઈએ. તમે પણ જમી લો, મળીએ પછી. તો આજના વિડીયોને કરીએ છીએ એન્ડ. તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગની સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.